પ્રકાશે ગુરુજી આત્મયો પ્રકાશી દાસ હોથી ને જ્યારે ગુરુજી મુરાર મળ્યા દાસ હોથી ને જ્યારે फांसे गुरुए दासो सदगुरु मोरार मया कति काल में फांसे गुरुए देवांगी સદગુરુદેવની દયા એ સતનામ સતવચન તુલસીદાસ મહાત્માએ એને ઓળખાણ માટે દયા શબ્દને ઓળખવા માટે દયા ધર્મનો મૂળ પાપ મૂળ અભિમાન તુલસી કે દયા ન છોડીએ જબલગ ઘટમાં પ્રાણ ધર્મરૂપી આત્માને ઓળખવા માટે ધર્મરૂપી ચેતનને સમજવા માટે આ ધર્મને સમજવા માટે સદગુરુની દયા એટલે સદગુરુ શબ્દ વિના એ ઓળખાય એમ નથી. એટલે દયા એ ધર્મનું મૂળ. સદગુરુના નામ નિશાન વિના એની કૃપા વિના તમે તમારા સ્વરૂપને ઓળખી ન શકો. ચારેય યુગમાં કોઈ એવો કિસ્સો નથી બન્યો કે આપ મેળાઈને એને ઓળખી લીધા. એટલે દયા એ ધર્મનો મૂળ. ધર્મને જો તમારે સમજવો હોય તો તમે તમને સમજો. જેમ નરસિંહ મહેતાએ કહ્યું કે વર્ણના કર્મના ધર્મના વર્ણના ભેદ વર્ણના ધર્મના કર્મ કરવા મળ્યા ભેદ મળ્યો ત્યારે ભ્રમ ભાંગ્યો. હવે તો ભાવેથી ભજો સસીદાનંદને ત્યાંથી ધર્મ જરાય નથી આગો. જે જ્ઞાતિમાં જે વર્ણમાં જે ઝૂંપડીમાં જે પરિસ્થિતિમાં પરિભ્રમ પરમાત્માએ માનવ દેહ આપ્યો છે એ વર્ણના જે રીત રિવાજના જે કર્મ છે નરસિંહ મહેતા કહે એ કર્મ કરવા ટેડ્યા. ક્યારે ટેડ્યા કે આ ભેદ મળ્યો તઈ ભ્રમ ભાંગ્યો. નહીતર તો ભ્રમણા થાય, શંકા થાય, દિલ દુભાય. પણ ભેદ મળ્યો એટલે બધી ભ્રમણા. હવે તો ભાવથી ભજો સસીદાનંદને. સત ચિત અને આનંદ સતરૂપી ઘટોઘટમાં જે બિરાજી રહ્યો છે ચેતન આત્મા એમાં જેનો ચિત્ત હમાયેલો છે અને એમાંથી જે આનંદ આવે એ અખંડ આનંદ છે. એ આનંદ કોઈ દી બોલાય એવો નથી કે થઈ રહી એવો નથી. વળી કોઈને કહેવાય એવો નથી. એટલે હવે ભાવેથી ભજવું એ સસીદાનંદને ત્યાંથી ધર્મ જરાય નથી આગો. મનુષ્યને જ્યાં લગી કર્મ કરવા ટળે ત્યાં લગી ભક્તિનો ભેદ અળગો. ગુરુ ગોવિંદ એક રૂપ થઈને ભજન કરો અને આ એક જ ઉપાસનાને વળગો. કર્મ કરીને જો તમારે એને રીઝવવો હોય તો જેની સૂર્ય ચંદ્ર ગ્રહો પૃથ્વી પાણી તેજ આકાશ અનંતને અપાર ઘાટ આકાર રંગ રૂપ પરિવર્તનશીલ જગત બનાવ્યું. ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવી અને આખા જગતને વરસાદના રૂપમાં ગામડે ગામડે શેરે શેરે ઘરે ઘરે પુગાડે એવડું વિજ્ઞાન કેની પાસે છે?
દરિયાનું પાણી જે ખારું છે એમાંથી બાષ્પીભવન બનાવી એનો સાર કાઢી અવગુણ કાઢી મીઠું બનાવી આકાશમાં ગગનમંડળમાં વાદળા બનાવી અને ધીરે ધીરે પણ ઢગલાબંધ પાણી પુગાડવું નદીઓમાં, નાળામાં, ખેતરોમાં કેવડો વિજ્ઞાન! દરેક જીવ સંતોષાઈ જાય. પશુ, પક્ષી, વનરાય, જીવ અને મીઠું અમૃત જેવું પાણી ભરી 12 મહિને આપે. ઈ પરમાત્મા એવડો કોઈ કર્મના હાણ સાથે પકડાય કે કર્મથી આપણે એને સમજી શકીએ એવી કોઈ જોગવાઈ નથી. એ તો આધીનતાથી અને જે રીતે મહાપુરુષોએ ઓળખાય એ રીત જ્યારે આપણામાં આવે ત્યારે ઓળખાય, સમજાય, અનુભવમાં આવે. એટલે ઈ સદગુરુદેવે જ્યારે દયા કરી અને બધી પ્રકારની તૃષ્ણા મટાડી દીધી. એના ચરણમાં જ્યારે હાચુકલા ભાવથી કોઈ પણ આશા રાખ્યા વિના શીશ મૂકી દીધું. આપણે ગુરુના ચરણમાં તન મૂકી દઈએ એટલે સંતો મહાપુરુષો આપણા હૃદયમાં એનું મન મૂકી દે અને એનું મન આપણા મનને સમજાવે. પછી આપણે ગુરુના ચરણમાં મન આપી દઈએ એટલે સદગુરુ આપણા હૃદયમાં વચન આપે મૂકી દઈએ અને એ વચન આપણા જીવનને સુધારે. પછી આપણે બુદ્ધિરૂપી ધન એને અર્પણ કરી દઈએ ત્યારે સદગુરુદેવ મન, વચન ને કર્મ એ આપી દે. કોઈ દેખે નહીં એવું. ગુપત સમરણ, ગુપત ભજન ઓળખાય. આ એની રીત. તો આપણે જે તન, મન ને ધન અર્પણ કર્યું એ ખોટું, નાશવંત, અને એ પાછું ખોટે હાચુકલા નથી દઈ દીધું એટલે પાર્સલ ભીગું નહીં. હાચુકલા ભાવથી એને દઈ દીધું. એણીએ તો અમુક ટાઈમ વાત કરી કે મેં ગુરુદેવને ચરણે તન, મન, ધન અર્પણ કર્યું, પણ જ્યારે એના જ હૃદયમાં ગુરુગમ પ્રગટ થઈ, જ્ઞાનની જાગૃતિ થઈ, ત્યારે એને ખ્યાલ આવ્યો કે અટાણ સુધી મારો બકવાટ હતો, એ તન, મન, ધન મારો હતું જ ક્યાં? એ તો એનું હતું ને એને અર્પણ કર્યું. જેમ તુલસીદાસ મહાત્માએ કહ્યું કે મેરા મુझ में कुछ नहीं, जो कछु है तौर, तेरा तुझके शोभता क्यों लगेगा मोर, सियावर रामचंद्र की जय શરણ. નિરાયતે બેહીને ક્યારેક આપણે આનંદની ઘડી હોય ને એકલા હોય ત્યારે અનુભવ કરજો. આ 5 તત્વોનું શરીર એ આપણું નથી. એની અંદર હાલતા પ્રાણ જે શ્વાસ ઉશ્વાસ એ આપણા નથી. એ તો એની કૃપા છે. એમાંથી શબ્દની ટંકશાળ, એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કેવી ક્રિયાઓ ગુપત. બહાર અને ભીતર જ્યાં અનુભવ કરો તો એમાં આપણું કાંઈ છે જ. એ અનુભવ કરીને તુલસીદાસ મહાત્માએ કહ્યું કે મેરા મુझ में कुछ नहीं. હવે આમાં મારે શું કરવું? જે કાંઈ છે તે એ તમારું છે અને તમારું છે તમને અર્પણ કરવું. એમાં શું દવાઈ આપણે કરી ભાઈ કયું? એનું છે એને આપણે દઈ દેવું, માની લેવું. એમાં શું દવાઈ? એટલે સદગુરુ ચરણમાં જેને શીશ નમાયું ત્યારે બાઈ પકડી છે અમારી ગુરુએ બે ભાંગી. એ સદગુરુની કૃપા હોય. કૃપા રૂપે જ્યારે હૃદયમાં જાગૃત થયા અને કૃપા રૂપે એની વાસ કર્યો મારા હૃદયમાં દાસ હોતી ગઈ છે કે ત્યારે એ પ્રેમની જ્યોત પ્રકાશી, આત્મ જ્યોત પ્રકાશી. પણ પ્રતાપ કેનો? આ વાત બધી નિર્ગુણ છે, પણ પ્રતાપનો સગુણ સ્વરૂપે 5 તત્વના ખલકા રૂપે મોરાર સાહેબ મળ્યા. એનો દેહ રૂપે
પાંચ તત્વના ખલકા રૂપે મનુષ્ય રૂપે જેને સંત મળ્યા એની આ વાત કરી છે. એટલે કિંમતીમાં કિંમતી, મોંઘામાં મોંઘો, દુર્લભમાં દુર્લભ મળવો આ અવતાર માનવનો મુશ્કેલ છે. મળ્યા પછી એને થારે પાડવો, જુગતીથી જીવન વિતાવવું એ એનાથી દુર્લભ. પણ સંત ચરણમાં કાન હરાવ દઈ એનું સાનિધ્ય કેળવી અને જીવન બનાવવાની જેની કોશિશ કરીને લાગણી કરી એ બનાવી ગયા. બાકી પરિણામમાં રહી ગયા. જાવું તો વહેલું ભૂગવું તો ટાઈમે જાવું તો પણ એવું કામ આવી ગયું ને ન ભૂગવું. અને ઓલાઓને કોઈ દી આવરણ જ ન આવ્યા, ન કોઈ દી દહાહુર થયા, ન કોઈ દી આવરણ આવ્યા. અને જે ટાઈમે ભૂગવું એ ટાઈમે ભૂગી જ ગયા. એ એની કૃપા, એની મહેરબાની. આવી સત્સંગ ધારા વહાવતા ત્યારે કોઈએ દાસ હોથીને પૂછ્યું કે આવી સમજણ, આવું જ્ઞાન, આ રંગ તને મળ્યો ક્યાંથી, લાગ્યો ક્યાંથી? એટલે એનો એ જવાબ આપે છે, એવી વાલમયા વહેની રે એ મસાતુને ક્યાંથી ગઈ આ રંગ શેનો છે અને આ નશો તને ક્યાંથી જોયો? આ રંગ ક્યાંથી લાગ્યો? અને આ વ્રેહ જગાડનાર કોણ? વ્રેહ એટલે લગ્ની જ્યારે જાગે, વ્રેહ જ્યારે જાગે જમીનમાં ત્યારે વરસાદી પડે. વ્રેહ શાંતિ બ્રહ્માંડ ગઈ નજિયા નરઈ મરે હા. હેડા હેડા જો કોઈ સંત મળે તો એ છે સરગાપુરીનો સાર. એ દેહનું ભાન ભૂલાવી દે, સમયનું પણ ભાન ભૂલાવી દે. એટલે આ રંગ શેનો કે આ બીબામાં બીજી ભાત પડી ગઈ. હા, બીજી ભાત પડી ગઈ. પણ સમજ્યા વિનાના જો આપણે એ વાતને માની લઈ તો ખોટી પડવી તો પડે. આત્મા જ્ઞાન વિનાનું જે જ્ઞાન છે તે જૂઠું હૈ બ્રહ્મ જ્ઞાન. આત્મા જ્ઞાન વિનાનું જે જ્ઞાન છે આ જૂઠું હૈ બ્રહ્મ જ્ઞાન. ભક્તિ નો ભેદ હમી જાને મેલે ઢુહાની પરાણ. એવા વાત કથઈને એવી વાલા
આત્મજ્ઞાન વિનાનો જે જ્ઞાન એ જૂઠું હે બ્રહ્મ જ્ઞાન. સૂર્યને જો આપણે જોવો હોય તો સૂર્યનો જ પ્રકાશ મળે તો જ સૂર્યના દર્શન થાય. સૂર્યની હાજરી ન હોય ને ગમે એવડું અંજવાળું લઈ અને સૂર્યને ગોતવા જાય તો આપણું અંજવાળું સૂર્યને ગોતી દઈએ એવડું અંજવાળું આપણી પાસે ન હોય. ગમે તેવડા તમે લેમ્પ ગોઠવો, ગમે તેટલા જનરેટર રાખો, પણ સૂર્ય પાસે જતા એ બધા પ્રકાશ નાનકડા પડી જાય કે નથી પડી જતા? સૂર્યની જ હાજરી બ્રહ્માંડમાં હોય, સૂર્યનો જ અંજવારો મળે, એના અંજવારા દ્વારા જ એના પ્રકાશથી જ એના દર્શન થાય. એટલે આત્મા જ્ઞાનથી જ આત્મા ઓળખાય. બીજા ગમે એવા જ્ઞાન હોય તો એ જ્ઞાનથી આત્મા ઓળખાતો નથી, તત્વના જ્ઞાનથી પણ ઓળખાતો નથી. એકા સ્વરૂપ નિષ્ઠા જેને થઈ અને એમાં જે રજા પૈસા રહ્યા એને ખ્યાલ આવ્યો કે આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં ટળે, ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ ઉદાસી નહીં ટળે. સાદી ભાષા કે આત્માને જ્યાં સુધીને ઓળખાણ થાય ત્યાં સુધી ભવનો ફેરો ટળે એમ નથી. ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ રાશિ તો હું ભ્રમણા છે ભાઈ, હું શંકા છે, હું સંશય છે, એને બાદ કરવાની આ વાત કરે કે એ ભ્રમણા એ સંશય જો આપણા જીવનમાં રહી ગયો તો એની ઓળખાણ થશે. સંશય એટલો, ભ્રમણા એટલી કે આ મહાપુરુષો કે હાચું છે ખોટું, હાચું છે ખોટું, ક્યારે કોઈ હાસું લાગી જાય પાછું અઠવાડિયા પછી ખોટું કે એ તો વાતો કરે પણ એમ થોડું હોય. આવી ભ્રમણાઓ જ્યાં સુધી જીવનમાં વારે વારે પ્રગટ થાય ત્યાં સુધી કામ સિદ્ધ બને એવું. એટલે આત્મા જ્ઞાન વિનાનું જે જ્ઞાન એ જૂઠું બ્રહ્મ જ્ઞાન. ભક્તિનો ભેદ હિમજા વિના મેલે છે ઢુહાની વાદક થઈને વધે. હું પૂછોઈને જવાબ દઈ દયો તો તમે હાસવા. ભાઈ આપણે તો કાંઈ એવું ભણ્યા ન હોય, અભણ માણા હોય, શાસ્ત્રો પુરાણોમાં શું લખ્યું છે, કેમીએ ક્યાં લખ્યું છે, હવે આપણી પાસે કાંઈ ટાઈમ નથી. અને ટાઈમ હોય તો આપણે એમાં કાંઈ ઉકળતું ન હોય, વાંચતા આવડતું ન હોય તો કેમ જવાબ દેવો ભાઈ? હે તો આપણે ખોટા પણ હું એનો એ છે, મારો છે, મને પ્રાણથી પણ પ્યારો, હવે કોઈ માને યા ન માને મારો છે યાર, દિલમાં ભક્તિ કરીને રીઝાવું કે મારો છે યાર. હવે કોઈ માને તો ભલે, ન માને તો ભલે. કબીર સાહેબ કાયમની માટે સત્સંગ આપતા, ઘણા માણસો સાંભળે કાશીમાં કાયમ સત્સંગ. એમાં એક દી કમાલે કહ્યું કે સાહેબ તમે એટલો આ સત્સંગ આપો, એટલી વાતો કરો, એટલી શિખામણ આપો, પણ આ જગત કોઈ સમજે એવું નથી હો, બહુ મહેનત ન કરતા. એટલે કબીર સાહેબે દાંત કાઢ્યા કે કેમ દાંત કાઢો છો? કે જગત સમજેવું નથી તો તારે જગતને શું કરવું? તું સમજી જા. એ તો સમજેલું જ છે, જગત તો સમજેલું. એ તો પરિબ્રહ્મ પરમાત્માનું સગુણ રૂપ છે, જે કામે એને મોકલ્યા છે એ કામ ઈ કરે છે. એમાં તારે પ્રકૃતિના દર્શન નથી કરવાના, સ્વરૂપના દર્શન. જેવી જેની પ્રકૃતિ એ પ્રકૃતિને અનુરૂપ એનું કામ કરે. એ આત્મા એક જ છે, અખંડ છે, અવિનાશી છે, અનામી છે, અલૌકિક છે, એવો બોધ જ્યારે જનક વિદેહીને અષ્ટાવક્રએ આવ્યો ત્યારે અષ્ટાવક્રને પણ એવો પ્રશ્ન ઉઠ્યો
2-5 દી અઠવાડિયું થયું એટલે પાછા ગુરુ પાસે જઈને પૂછ્યું કે બાબા તમે એમ કહો કે આત્મા એક જ છે, અખંડ છે, અવિનાશી છે, અલૌકિક છે, ઘડો ઘડમાં છે, તો એક માણસ જ્ઞાની ને એક અજ્ઞાની, એક સ્વર્ગમાં જાય ને એક નરકમાં જાય, એક સુખી ને એક દુઃખી, આવું બધું આ જગત તો ભાતીગર દેખાય, તો આ આત્મા એક છે એ કેમ માનવું? એટલે અષ્ટાવક્રે કહ્યું કે આત્મા તો એક જ છે, પણ મનના અજ્ઞાને કરીને એ બધું જુદું બધું ભાસે છે, અને એની પ્રકૃતિને અનુરૂપ છે. એટલે સ્વર્ગ અને નરક એ બે હાચા છે, જ્ઞાન અજ્ઞાન એ હાચા છે, પણ છે કે આધારે કે મનની અંદર આ અજ્ઞાન અવસ્થા ઘૂસી ગયેલી છે, એને લઈને આ બધું છે. પણ જે સ્વરૂપ મેં તને ઓળખાયું એ તો અવિનાશી એક જ છે, એ બધામાં સરખો જ છે, એ કોઈમાં વધુ ઘટું. એ પદ જ્યારે એને પરિપૂર્ણ સમજાણું ત્યારે એ વિદેહી બન્યા. આવો વચનનો પ્રતાપ છે, આ સદગુરુના વચનનો એવો પ્રતાપ છે કે એની સાધના સિદ્ધ થઈ ત્યારે વિદેહ દશા એને પ્રાપ્ત થઈ. તો વિદેહી બન્યા પછી હું ભૂખ ન લાગે, તડકો ન લાગે, કપડા ન પહેરવા પડે, હગાવાલામાં ન જવું પડે, એ બધી વાતો અનુભવ કરવાની છે. પણ જાહેરમાં કહી દો કે હું વિદેહી છું, તારે મારે કઈ લેવા દેવા નથી, એટલે વાત થાય, તકરાર થાય, હકદક થાય. કારણ કે માણસો પાસે પ્રશ્ન એવા પડ્યા છે કે જે પ્રશ્ન પૂછવા લાયક જ નથી, એનો પાછો કોઈ જવાબ નથી. ઘણા એવો પ્રશ્ન પૂછે કે શ્રવણનો જન્મ કઈ ભૂમિમાં કઈ જગ્યાએ થયો? હવે શાસ્ત્રોમાં ક્યાંય એનો ઉલ્લેખ નથી. પાછળથી એવા કોઈ એવું લખેલું છે કે અડીકડીને ગણકુઓ ત્યાં શ્રવણનો જન્મ, પણ એનું ક્યાં રહેણાંક હતું, ક્યાં એનું ગામ હતું, એ હજી કાયદેસર ઓરિજિનલ રિપોર્ટ કોઈ પાસે નથી. તો આપણે ઓરિજિનલ વાત વિના જેમ તેમ આપણે કોઈને જવાબ આપી દઈએ તો એ તમારો આત્મા કબૂલ નહીં કરે. એટલે સીધું સાદાઈથી સરળતાથી કહી દો કે ભાઈ એ અમને ખબર, અમે એ એટલું બધું કંઈ જાણતા. ઘણા એવો પ્રશ્ન કરે કે ગણેશનું માથું કાપી નાખ્યું અને એની માથે બીજું હાથીનું માથું ચડાવ્યું, તો જે ગણેશનું માથું હતું એ ક્યાં નાખ્યું? એટલે શું જવાબ દેવો? શું ભાઈ તારે એ ગણેશના માથાનું કરવું? તારી માથે માથું છે એનું કાંઈક કઈ, એનો કાંઈક મેળ કઈ. એટલે યોગ્ય પ્રશ્ન જો આપણે પૂછીને જે પ્રશ્નથી આપણી ગતિ થાય એવા પ્રશ્ન જો આપણને પૂછતા આવડતા હોય તો કોઈ પંડિતને, કોઈ વિદ્વાનને, કોઈ શાસ્ત્રકારોને, કોઈ સાધકને આપણે પૂછવું હોય તો ત્યાંથી આપણને યોગ્ય જવાબ મળે. કારણ કે શાસ્ત્રોના અનુભવી પણ આ જગતમાં છે, પંડિતો છે, વિદ્વાનો છે, આત્માના અનુભવી છે. પણ આપણે એવા ભાવથી જો જઈએ, એવા ભાવથી પૂછીએ તો આપણને યોગ્ય જવાબ મળે. પણ આપણે તો એને હરવી દેવા માટે, એને પાછો પાડવા માટે પૂછીએ તો ક્યાંથી બાપા જવાબ મળે, તો ક્યાંથી ખુલાસો મળે? ન મળે. એટલે આત્મા જ્ઞાન વિનાનો જે જ્ઞાન એ જૂઠું હે બ્રહ્મ જ્ઞાન, ભક્તિનો ભેદ ન સમજ્યા અને મેલે ટૂંકાની પ્રાણ વાદક થઈને વધે અને કાઢે છે આ હૂડ હળી. નિરાતે ડગલા માંડો, વાલમ રહેની આ નશા તુને ક્યાંથી જડી. બીજી પાસે એવી ભલામણ કરી કે એ વાત આપણી પાસે આવે છે, બહારની ધકેલી મૂકતા આપણને ભલામણ કરે છે. અરે જે નટવો થઈને નાચે ખેલે અને બેઠો વાહણે સળી, નટવો થઈને નાચે ખેલે
આત્મા તો અધવા સરેશ અડી યોગ નથી ને કાઢો અભ્યાસ કર્યા વિના વાહડે સડી તો ગયા, પણ બીજા વાહડો ખોડ્યો ત્યાં સુધી દોયડું બાંધેલું છે, એ દોયડા માથે હાલવાનું. આપણે ગામડામાં આપણે બધા જોઈએ છીએ નજરે, અજાયબી લાગે આપણને કે એક વાહડો વાઘ ખોડ્યો હોય ને એક આઈ ખોડ્યો હોય ને એમાં દોરી બાંધે. નીચે ઘણા માણસો બોકેરા કરતા હોય, વાતો કરતા હોય, ઢોલકી વાગતી હોય, પણ દોયડા માથે ઓલો હાલ્યો જાય એટલે આપણી આંખ દેખે ન દેખે તો સામે વાહણે ઊભો હોય, પાછો ત્યાંથી આ વાહણે આવતો રહીએ. આપણે એવડી જમીન છે તો પાણી હાલી શકતા નથી, એમાંય આડાવડા આપણા પગ ફરતા જતા હોય બોલો દોયડા માથે, પણ એને દોયડા સિવાય બીજું કઈ દેખાતું નથી. એ યોગ એને પકવેલો છે, યોગ સાધ્યો છે, એટલે ભોગ દીધા વિના યોગ પાકતો. જો યોગ અધૂરો રહી ગયો અને દોયડા ઉપર આપણે હાલવા ગયા અને કદાચ હાલતા ન આવડે પડીએ તો એ સભાની અંદરથી જે મોજ મળવી જોઈએ મળે ખરી? શબ્દ કી દોર સુરત બને નટકી ખેલ કરે અસમાના, 5 दिन પર હો જાવે તબ છૂટે તારા આના જાના, એમાં બની જા મસ્તાના મસ્તાના મસ્તાના. એ એમાં મસ્તાના બની ગયા છે. અને એ દોયડા ઉપર અમે હમા વાહડા સુધી જાવું, એ જ પરિસ્થિતિ આપણને સંતોએ ઓળખાવી કે નાભી પર આભારથી શિખર સુધી સુરતાના દોર ઉપર હેલું જવાનું.